નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ 12 વર્ષ પહેલા જે માણસ અકસ્માત પછી ગાયબ થઈ ગયો હતો। આજે એ જ માણસ પોતાના ઘરના દરવાજા પર ઊભો હતો, પણ સૌથી મોટું દુઃખ એ હતું કે તેની સામે ઊભેલી પત્નીને જોઈને પણ તેને કંઈ યાદ નહોતું। પત્ની તેને ઓળખતી હતી, દીકરી તેને ઓળખતી હતી, આખું ઘર તેની રાહ જોઈ રહ્યું હતું, પરંતુ એ માણસ માટે એ બધા અજાણ્યા હતા। અને જ્યારે પત્નીએ ધ્રુજતા અવાજે માત્ર એટલું કહ્યું કે તમે મને ઓળખતા નથી, પણ હું આજે પણ તમારી રાહ જોઈ રહી છું, જ્યારે ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખોમાં આંસુ આવી ગયા। અમદાવાદથી થોડે દૂર આવેલા એક નાનકડા ગામમાં મનોજ અને કવિતા રહેતા હતા। બંનેના લગ્નને 5 વર્ષ થયા હતા અને તેમનું જીવન ભલે બહુ પૈસાવાળું ન હતું, પરંતુ બંને એકબીજાથી ખૂબ ખુશ હતા। મનોજ એક ખાનગી કંપનીમાં ડ્રાઈવર તરીકે કામ કરતો હતો અને કવિતા ઘર સંભાળતી હતી। તેમના જીવનમાં સૌથી મોટી ખુશી હતી તેમની 4 વર્ષની દીકરી રિયા। મનોજ રિયાને ખૂબ પ્રેમ કરતો હતો। કામ પરથી ઘરે આવે એટલે સૌથી પહેલા દીકરીને શોધતો અને રિયા પણ દરવાજા પાસે ઊભી રહીને પપ્પાની રાહ જોતી। મનોજ ઘણીવાર મજાકમાં કવિતાને કહેતો, આ ઘરમાં તું મારી પત્ની છે કે રિયાની માં? કવિતા હસીને કહેતી, હું તો બંનેની છું। જીવન ખૂબ સામાન્ય હતું, પરંતુ એ સામાન્ય જીવનમાં જ તેમનું સાસુ સુખ છુપાયેલું હતું। એક દિવસ મનોજને કંપનીના માલિકે દૂરના શહેરમાં માલ પહોંચાડવાનું કામ આપ્યું। કવિતાએ તેને જતા પહેલા કહ્યું, સાવચેતીથી જજો। રિયા આજે આખો દિવસ કહેતી હતી કે પપ્પા વહેલા આવજો। મનોજે દીકરીને ગળે લગાવી અને કહ્યું, મારી રાજકુંવરી માટે ચોકલેટ લઈને આવીશ। રિયાએ તરત કહ્યું, મોટી વાળી લાવજો। મનોજ હસ્યો અને બોલ્યો, બરાબર મોટી વાળી જ લાવીશ। કવિતાએ દરવાજા સુધી આવીને તેને વિદાય આપી। મનોજે બાઇક સ્ટાર્ટ કરી અને જતા જતા હાથ હલાવ્યો। કવિતાને ખબર નહોતી કે એ છેલ્લી વખત હતો જ્યારે તે પોતાના પતિને ઓળખતા ચહેરા સાથે જોઈ રહી હતી। થોડા કલાકો પછી કવિતાના ફોન પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો। સામે એક અજાણ્યો માણસ બોલ્યો, તમે મનોજની પત્ની બોલો છો? કવિતાએ કહ્યું, હા, શું થયું? સામેના માણસે થોડા સમય માટે મૌન રાખ્યું અને પછી કહ્યું, તેમનો અકસ્માત થયો છે। કવિતાના હાથમાંથી ફોન લગભગ છૂટી ગયો। તેણે માત્ર એટલું પૂછ્યું, મારા પતિ ક્યાં છે? જવાબ મળ્યો, તેમને હોસ્પિટલમાં લઈ ગયા છે, હાલત ગંભીર છે। કવિતાના પગ નીચેની જમીન સરકી ગઈ। તે રિયાને લઈને તરત હોસ્પિટલ તરફ દોડી। હોસ્પિટલ પહોંચતા જ તેણે જોયું કે મનોજ આઈસીયુમાં હતો। માથામાં ગંભીર ઈજા થઈ હતી, શરીર પર અનેક ઘા હતા। ડોક્ટરે કહ્યું કે હાલત ખૂબ નાજુક છે અને આગામી 24 કલાક ખૂબ મહત્વના છે। કવિતા હોસ્પિટલના દરવાજા પાસે બેસીને સતત ભગવાનને પ્રાર્થના કરતી રહી, મારા પતિને કંઈ થવા ન દો, મારી દીકરીના પપ્પાને કંઈ થવા ન દો, મારી પાસે બીજું કંઈ નથી। આખી રાત પસાર થઈ ગઈ। સવારે ડોક્ટર બહાર આવ્યા। કવિતા તરત ઊભી થઈ ગઈ। ડોક્ટરે કહ્યું, તેમનો જીવ બચી ગયો છે। આ સાંભળીને કવિતાની આંખોમાંથી આંસુ વહી ગયા, પરંતુ ડોક્ટરે આગળ જે કહ્યું તે સાંભળીને તેની ખુશી અધૂરી રહી ગઈ। મગજમાં થયેલી ઈજાને કારણે તેમની યાદશક્તિ પર અસર થઈ છે। અત્યારે તેઓ કોઈને ઓળખી શકતા નથી।
ભવિષ્યમાં યાદશક્તિ પાછી આવશે કે નહીં એ ચોક્કસ કહી શકીએ નહીં. કવિતાએ ધ્રુજતા અવાજે પૂછ્યું, એટલે શું તેઓ મને પણ નહીં ઓળખે? ડોક્ટરે ધીમેથી કહ્યું, હા, શક્યતા છે. કવિતા આઈસીયુના કાચમાંથી મનોજને જોતી રહી. જે માણસ થોડા કલાક પહેલા પોતાની દીકરી માટે ચોકલેટ લેવા નીકળ્યો હતો, એ હવે પોતાની જ જિંદગી ભૂલી ગયો હતો. થોડા દિવસ પછી મનોજને હોશ આવ્યો. કવિતા તેના બેડ પાસે ઊભી હતી. તેને મનોજનો હાથ પકડીને કહ્યું, મનોજ, હું છું. કવિતા. મનોજે તેની તરફ જોયું. આંખોમાં કોઈ ઓળખ નહોતી. તેણે પૂછ્યું, તમે કોણ છો? આ 3 શબ્દોએ કવિતાનું આખું જીવન હસમસાવી નાખ્યું. કવિતાએ આંખમાં આવેલા આંસુ છુપાવીને કહ્યું, હું તમારી પત્ની છું. મનોજે માથું હલાવ્યું, પરંતુ તેની આંખોમાં વિશ્વાસ નહોતો. પછી કવિતાએ રિયાને આગળ કરી અને કહ્યું, આ તમારી દીકરી છે, રિયા. પોતાના પપ્પાની પાસે ગઈ અને બોલી, પપ્પા. મનોજે દીકરીને પણ અજાણી નજરે જોઈ. રિયાએ કવિતાને જોઈને ધીમેથી પૂછ્યું, મમ્મી, પપ્પા મને કેમ નથી ઓળખતા? કવિતા પાસે કોઈ જવાબ નહોતો. તેણે દીકરીને ગળે લગાવી અને મનમાં કહ્યું, હું તને શું સમજાવું દીકરી? તારા પપ્પાની યાદમાં આજે આપણે બંને અજાણ્યા બની ગયા છીએ. થોડા અઠવાડિયા સુધી કવિતા હોસ્પિટલમાં રહી. મનોજની સ્થિતિ ધીમે ધીમે સુધરતી ગઈ, પરંતુ યાદશક્તિ પાછી ન આવી. ડોક્ટરે કહ્યું કે લાંબી સારવાર અને થેરાપી જરૂરી છે. કવિતાએ નક્કી કહ્યું કે તે પતિને છોડશે નહીં. તેણે પોતાના થોડાક દાગીના વેચી નાખ્યા. ઘરનો ખર્ચ ચલાવવા માટે લોકોના ઘરમાં કામ કરવાનું શરૂ કર્યું. દિવસ દરમિયાન કામ અને રાત્રે હોસ્પિટલ. રિયા પણ ઘણી વખત હોસ્પિટલમાં બેસીને પપ્પાને ચિત્ર બતાવતી. એક દિવસ તેણે એક ચિત્ર બનાવ્યું, જેમાં 3 લોકો હાથમાં હાથ પકડીને ઊભા હતા. તેણે મનોજને બતાવીને કહ્યું, જુઓ પપ્પા, આ તમે, આ હું અને આ મમ્મી. મનોજે ચિત્ર જોયું અને કહ્યું, સારું છે. રિયાની આંખોમાં આંસુ આવી ગયા. તે ધીમેથી બોલી, પણ તમને યાદ કેમ નથી આવતું કે તમે મારા પપ્પા છો? મનોજ પાસે કોઈ જવાબ નહોતો. થોડા મહિના પછી હોસ્પિટલનું બિલ વધતું ગયું. કવિતા પાસે પૈસા ખૂટવા લાગ્યા. તેના સાસરિયાઓએ પણ મદદ કરવાનું બંધ કરી દીધું. કેટલાક સંબંધીઓએ તેને સલાહ આપી કે હવે જીવન આગળ વધાર, કેટલા વર્ષ સુધી રાહ જોઈશ? પરંતુ કવિતાએ સ્પષ્ટ કહ્યું, મારો પતિ જીવતો છે. જ્યાં સુધી તે જીવતો છે ત્યાં સુધી હું તેની પત્ની છું. એક રાત્રે મનોજ અચાનક હોસ્પિટલમાંથી ગાયબ થઈ ગયો. હોસ્પિટલમાં ભારે ભીડ હતી. કોઈને ખબર પડી નહીં કે તે ક્યાં ગયો. કવિતાએ આખું શહેર શોધી નાખ્યું. પોલીસ ફરિયાદ કરી, પોસ્ટર લગાવ્યા, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, રસ્તાઓ અને હોસ્પિટલ બધે શોધ્યું, પરંતુ મનોજનો કોઈ પત્તો મળ્યો નહીં. સમય પસાર થતો ગયો. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ. રિયા મોટી થઈ ગઈ. દર વર્ષે જન્મદિવસે તે પપ્પા માટે કેક કાપતી અને પછી કવિતાને પૂછતી, મમ્મી, પપ્પા આ વર્ષે આવશે? કવિતા હસવાનો પ્રયાસ કરતી અને કહેતી, હા દીકરી, એક દિવસ જરૂર આવશે. પરંતુ જ્યારે રિયા ઊંઘી જતી ત્યારે કવિતા પતિની જૂની તસવીર સામે બેસીને રડતી. 12 વર્ષ લાંબો સમય હોય છે. 12 વર્ષમાં રિયા મોટી થઈ 16 વર્ષની થઈ ગઈ. કવિતાના વાળમાં સફેદી આવી ગઈ. ચહેરા પર ઉંમરની રેખાઓ દેખાવા લાગી.
પરંતુ તેના રૂમમાં મનોજની એક જૂની તસવીર હજુ પણ એ જ જગ્યાએ હતી. કવિતાએ ક્યારેય બીજી કોઈ વ્યક્તિ વિશે વિચાર્યું નહોતું. લોકો કહેતા, હવે તો મનોજ પાછો નહીં આવે. કોઈ કહેતો, કદાચ તે જીવતો જ નહીં હોય. પરંતુ કવિતા દર રાત્રે ભગવાનને એક જ વાત કહેતી, જો તે જીવતો હોય તો તેને મારી પાસે પાછો મોકલો, અને જો તેની યાદશક્તિ ન હોય તો પણ ચાલશે, પણ તે જીવતો હોય. એક દિવસ સાંજના સમયે કવિતા ઘરના બહાર કપડાં સૂકવી રહી હતી. રિયા રસોડામાં હતી. અચાનક દરવાજા પર કોઈએ ટકોર કરી. કવિતાએ દરવાજો ખોલ્યો. સામે લગભગ 50 વર્ષનો એક માણસ ઊભો હતો. કપડાં સાદા હતા, ચહેરા પર થાક હતો, હાથમાં જૂની થેલી હતી. કવિતાએ તેને જોયું અને થોડી ક્ષણ માટે કંઈ બોલી શકી નહીં. તેના હૃદયની ધડકન અચાનક વધી ગઈ, કારણ કે એ ચહેરો અજાણ્યો નહોતો, એ મનોજ હતો. 12 વર્ષ પછી મનોજ તેના દરવાજા પર ઊભો હતો. કવિતાની આંખો પહોળી થઈ ગઈ, હોઠ ધ્રુજવા લાગ્યા. તેણે ધીમેથી કહ્યું, મનોજ. માણસે આશ્ચર્યથી પૂછ્યું, તમે મારું નામ કેવી રીતે જાણો છો? કવિતાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે કહ્યું, કારણ કે તમે મારા પતિ છો. મનોજ પાછળ હટી ગયો. તેણે કહ્યું, માફ કરજો, પરંતુ મને કંઈ યાદ નથી. કવિતાએ તેના પગ પકડી લીધા. મને યાદ રાખવાની જરૂર નથી. હું તમને ઓળખું છું. અંદરથી રિયા બહાર આવી. તેણે અજાણ્યા માણસને જોયો, પછી કવિતાએ જોયું. કવિતા બોલી પણ ન શકી. રિયાએ પૂછ્યું, મમ્મી, કોણ છે? કવિતાએ આંખોમાંથી આંસુ સાફ કર્યા અને કહ્યું, દીકરી, તારા પપ્પા. રિયા ત્યાં જ સ્થિર થઈ ગઈ. 12 વર્ષથી જે શબ્દની રાહ જોતી હતી, એ શબ્દ આજે તેના કાનમાં પડ્યો હતો. તે ધીમે ધીમે મનોજ પાસે ગઈ. મનોજે તેને જોયું. રિયાએ ધ્રુજતા અવાજે કહ્યું, પપ્પા. મનોજની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ યાદશક્તિમાં કોઈ ચમક નહોતી. તેણે કહ્યું, મને માફ કરજો, હું તમને ઓળખતો નથી. રિયાએ પપ્પાને ગળે લગાવી લીધા અને રડતા રડતા કહ્યું, તમારે મને ઓળખવાની જરૂર નથી પપ્પા, હું તમને ઓળખું છું. આ સાંભળીને કવિતા પણ રડી પડી. 12 વર્ષ પહેલા જે નાની બાળકી પોતાના પપ્પાની રાહ જોતી હતી, એ આજે મોટી થઈ ગઈ હતી. પરંતુ પપ્પા સામે ઊભા હતા ત્યારે તે ફરી એ જ 4 વર્ષની બાળકી બની ગઈ હતી. મનોજની અંદર લાવવામાં આવ્યો. કવિતાએ તેને એ જ રૂમ બતાવ્યો જ્યાં તેની જૂની વસ્તુઓ હજુ સાચવીને રાખેલી હતી. દિવાલ પર તેમનો લગ્નનો ફોટો હતો. મનોજ ફોટા સામે ઊભો રહ્યો. તેણે ફોટામાં પોતાને જોયો, પછી કવિતાને જોઈ. આ હું છું? તેણે પૂછ્યું. કવિતાએ કહ્યું, હા. અને આ તમે? હા. મનોજ થોડા સમય સુધી તસવીર જોતો રહ્યો, પછી પૂછ્યું, અમે ખરેખર પતિ પત્ની હતા? કવિતાએ હળવું સ્મિત કરીને કહ્યું, હતા નહીં, આજે પણ છીએ. મનોજની આંખો ભીની થઈ ગઈ. તે રાત્રે કવિતાએ વર્ષો પછી પોતાના પતિ માટે ભોજન બનાવ્યું. મનોજે પહેલી જ વારમાં કહ્યું, મને ખબર નથી કેમ, પરંતુ આ ખાવાની સુગંધ મને ક્યાંક ઓળખીતી લાગે છે. કવિતાનું હૃદય ધબકવા લાગ્યું. તેણે પૂછ્યું, શું યાદ આવ્યું? મનોજે માથું હલાવ્યું. ના, બસ કંઈક અજાણ્યું લાગ્યું. કવિતાએ તેની સામે એ જ વાનગી મૂકી જે મનોજને લગ્ન પહેલાથી ખૂબ પસંદ હતી. મનોજે એક કોળિયો ખાધો અને અચાનક તેની આંખો બંધ થઈ ગઈ. થોડા સેકન્ડ માટે તે ચૂપ રહ્યો, પછી બોલ્યો,
આ હું પહેલા પણ ખાતો હતો. કવિતાએ કહ્યું, હા, તમે દર રવિવારે આ જ માંગતા. મનોજે કંઈ જવાબ આપ્યો નહીં, પરંતુ એ રાત્રે પહેલી વાર કવિતાને આશાની એક નાની કિરણ દેખાઈ. બીજા દિવસે કવિતાએ મનોજને ગામની જૂની ગલીમાં લઈ ગઈ. એ જ સાસી દુકાન, એ જ મંદિર, એ જ રસ્તો જ્યાંથી તે દરરોજ કામે જતો હતો. મનોજ દરેક વસ્તુને અજાણી નજરે જોતો હતો. અચાનક મંદિર પાસે પહોંચતા તેને માથામાં ભારે દુખાવો થયો. તેણે આંખો બંધ કરી. તેને કંઈક ધૂંધળું દેખાયું. એક નાની બાળકી હસતી હતી. કોઈ પુરુષ તેને ખભા પર બેસાડતો હતો. એક સ્ત્રી દરવાજા પર ઊભી હતી. મનોજે આંખો ખોલી. કવિતાએ પૂછ્યું, શું થયું? મનોજે કહ્યું, મને કોઈ નાની છોકરીનો અવાજ સંભળાયો. કવિતાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, એ રિયા હતી. મનોજે રિયાને જોયું. રિયા હળવું સ્મિત કરી રહી હતી. દિવસો પસાર થતા ગયા. મનોજની યાદશક્તિ સંપૂર્ણ રીતે પાછી આવી નહોતી, પરંતુ નાની નાની યાદો પાછી આવવા લાગી. ક્યારેક તેને કોઈ ગીત સાંભળીને જૂના દિવસોની ઝલક મળતી. ક્યારેક કોઈ સુગંધથી કવિતાની યાદ આવતી. એક દિવસ રિયાએ બાળપણનું જૂનું રમકડું કાઢ્યું. એ રમકડું જોઈને મનોજ અચાનક બોલ્યો, આ મેં ખરીદ્યું હતું. રિયા દોડીને તેની પાસે આવી. તેમને યાદ છે? મનોજે કહ્યું, મને બધું નથી યાદ, પરંતુ હા, મને લાગે છે કે આ મેં તને આપ્યું હતું. રિયાએ પપ્પાના હાથ પકડી લીધા. મારે બસ આટલું જ જોઈએ હતું, પપ્પા. થોડા મહિનાઓ પછી મનોજની સારવાર ચાલુ રહી. ડૉક્ટરે કહ્યું કે કદાચ તેની યાદશક્તિ ધીમે ધીમે પાછી આવી શકે. કવિતા દરરોજ તેને જૂની વાતો કહેતી. તેમના લગ્નની વાતો, રિયાના જન્મની વાતો, તેમની પહેલી દિવાળી, પહેલી વરસાદી રાત, મનોજે આપેલું પહેલું ગિફ્ટ. કવિતા ક્યારેય તેને દબાણ કરતી નહીં. તે માત્ર વાર્તાઓ કહેતી. એક સાંજે વરસાદ પડી રહ્યો હતો. કવિતા બારી પાસે ઊભી હતી. મનોજ પાછળથી આવ્યો અને થોડા સમય સુધી તેને જોતો રહ્યો. પછી તેણે ધીમેથી કહ્યું, કવિતા, કવિતા. કવિતા તરફ ફરી. 12 વર્ષમાં પહેલી વાર મનોજે તેનું નામ એવી રીતે લીધું હતું, જાણે હૃદયમાંથી નીકળ્યું હોય. કવિતાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. શું કહ્યું તમે? મનોજે ફરી કહ્યું, કવિતા. તે તેની પાસે આવી. મનોજે કહ્યું, મને બધું યાદ નથી, પરંતુ મને એટલું સમજાયું છે કે તમે મને ક્યારેય છોડ્યા નથી. કવિતા રડી પડી. મારે તમને છોડવા હતા જ નહીં. મનોજે તેના હાથ પકડીને કહ્યું, તમે 12 વર્ષ મારી રાહ જોઈ. કવિતાએ માથું હલાવ્યું. દરરોજ? મનોજે પૂછ્યું. અને જો હું ક્યારેય પાછો ન આવત? કવિતાએ આંખો બંધ કરીને કહ્યું, તો પણ મારી રાહ પૂરી ન થાત. આ સાંભળીને મનોજે પહેલી વાર પોતાની પત્નીને ગળે લગાવી. એ ગળે મળવામાં 12 વર્ષનું દુઃખ હતું. હજારો રાતોની રાહ હતી. એક સ્ત્રીનો અડગ પ્રેમ હતો. થોડા દિવસ પછી મનોજે રિયાને બોલાવી. રિયા સામે ઊભી રહી. મનોજે કહ્યું, મને તારા બાળપણના બધા દિવસો યાદ નથી, પરંતુ હું તારા પપ્પા તરીકે પાછી આવવા માંગુ છું. રિયા રડતી રડતી બોલી, મારે તમારા ભૂતકાળની યાદ નથી જોઈએ, પપ્પા. મારે તમારો આજનો સમય જોઈએ છે. મનોજે દીકરીને ગળે લગાવી. ત્યારથી તેમનું ઘર ફરીથી ઘર બની ગયું. મનોજે પોતાની જૂની નોકરી કરી શકતો ન હતો, તેથી નાનું કામ શરૂ કર્યું. કવિતા તેની સાથે ઊભી રહી. રિયા કોલેજમાં ગઈ. જીવન ધીમે ધીમે સામાન્ય બનવા લાગ્યું. પરંતુ એક દિવસ મનોજે કવિતાને એક જૂનું બોક્સ આપ્યું.
કવિતાએ ખોલ્યું તો તેમાં એક નાની ચોકલેટ હતી. કવિતા આશ્ચર્યમાં પડી ગઈ. મનોજે કહ્યું, આ મને રસ્તા પર મળેલી વસ્તુઓમાંથી મળી હતી. ખબર નથી કેમ, પરંતુ આ જોઈને મને કંઈક યાદ આવ્યું. કવિતાએ ચોકલેટ હાથમાં લીધી અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તમે એ દિવસે રિયા માટે ચોકલેટ લેવા ગયા હતા. મનોજ થોડા સમય માટે ચૂપ રહ્યો. પછી તેની આંખો બંધ થઈ ગઈ. અચાનક તેને અકસ્માતનો રસ્તો યાદ આવ્યો. બાઇક, વરસાદ, તેજ લાઇટ અને રિયાનો અવાજ. પપ્પા, મોટી વાળી ચોકલેટ લાવજો. મનોજે આંખો ખોલી અને જોરથી કહ્યું, રિયા. રિયા દોડી આવી. મનોજે તેને ગળે લગાવીને કહ્યું, મારી રાજકુમારી, મોટી વાળી ચોકલેટ તો હું તારા માટે લેવા જતો હતો. રિયા પપ્પાની છાતી પર માથું રાખીને ફૂટી પડી. કવિતા પણ રડી રહી હતી. 12 વર્ષ પછી મનોજને પોતાની દીકરીનું એ એક વાક્ય યાદ આવ્યું હતું. એ દિવસે કવિતાએ ભગવાન સામે હાથ જોડીને કહ્યું, ભગવાન, મેં તમારી પાસે ક્યારેય પૈસા નથી માંગ્યા, સુખ નથી માંગ્યું. મેં માત્ર મારા પતિને પાસા માંગ્યા હતા. આજે તમે મને એ પાસા આપ્યા. થોડા સમય પછી મનોજની યાદશક્તિનો મોટો ભાગ પાસો આવી ગયો. બધું સંપૂર્ણ રીતે પહેલા જેવું થયું નહીં. કેટલીક યાદો કાયમ માટે ધૂંધળી રહી ગઈ. પરંતુ તેને એક વાત સારી રીતે સમજાઈ ગઈ હતી કે માણસનું સાસુ ઘર માત્ર 4 દિવાલોથી નથી બનતું. ઘર એ વ્યક્તિઓથી બને છે જે તમારી ગેરહાજરીમાં પણ તમારી રાહ જુએ છે. મનોજે એક દિવસ કવિતાને કહ્યું, તમે મારી યાદશક્તિની રાહ નહોતી જોઈ, તમે મારી જિંદગીની રાહ જોઈ હતી. કવિતાએ હસીને કહ્યું, કારણ કે તમે મારી જિંદગી હતા. મનોજે કહ્યું, જો હું ફરીથી બધું ભૂલી જાઉં તો? કવિતાએ તરત જવાબ આપ્યો, તો હું ફરીથી તમને બધું યાદ કરાવી દઈશ. અને કદાચ આ જ સાચો પ્રેમ હતો, જેને દુનિયા ભૂલી જાય, જેને સમય દૂર કરી દે, જેને યાદશક્તિ પણ છોડીને ચાલી જાય. છતાં કોઈ એક વ્યક્તિ તમારા માટે દીવો પ્રગટાવીને 12 વર્ષ સુધી રાહ જોઈએ, તો સમજજો કે એ માત્ર પ્રેમ નથી, એ જીવનભરની પ્રતિજ્ઞા છે. આ કથા આપણને એક વાત શીખવે છે કે સાચા સંબંધોની કિંમત સુખના દિવસોમાં નહીં, પરંતુ ત્યારે સમજાય છે જ્યારે જીવન આપણને સૌથી મુશ્કેલ પરીક્ષા આપે છે. મનોજને 12 વર્ષ સુધી પોતાની પત્ની અને દીકરી યાદ નહોતી, પરંતુ કવિતાએ એક દિવસ માટે પણ તેને પોતાના હૃદયમાંથી કાઢ્યો નહોતો. રિયાએ પપ્પાને 12 વર્ષ સુધી જોયા નહોતા, છતાં જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે તેણે તેમને અજાણ્યા માણસ તરીકે નહીં, પરંતુ પોતાના પપ્પા તરીકે જ સ્વીકાર્યા. કારણ કે કેટલાક સંબંધો યાદશક્તિથી નહીં, દિલથી જોડાયેલા હોય છે. અને અંતે મનોજે કવિતાને માત્ર એક જ વાત કહી હતી, મારા જીવનમાંથી 12 વર્ષ ખોવાઈ ગયા, પરંતુ એ 12 વર્ષમાં પણ જો કોઈ મારી સાથે હતું તો એ તમે હતા. તમે કદાચ એ દિવસો યાદ નથી, પરંતુ હવે મારી પાસે આખી જિંદગી છે, અને આ વખતે હું તમને ક્યારેય એકલા નહીં છોડું. કવિતાએ આંખોમાં આંસુ સાથે કહ્યું, મારે 12 વર્ષ પાછા નથી જોઈએ મનોજ, મારે બસ આવનારા દરેક વર્ષમાં તમારો હાથ જોઈએ. બંનેએ એકબીજાનો હાથ પકડી લીધો. બાજુમાં રિયા ઊભી હતી. ઘરમાં ફરી હાસ્ય સંભળાયું, અને 12 વર્ષ પછી એ ઘરના દરવાજા પર ફરી એકવાર એ જ અવાજ સંભળાયો, પપ્પા, મોટી વાળી ચોકલેટ લાવજો. મનોજ હસ્યો અને બોલ્યો,
આ વખતે દીકરી હું ક્યાંય નહીં જાઉં. ચોકલેટ પણ અહીં જ મળશે. ચોકલેટ પણ અહીં જ મળશે અને પપ્પા પણ અહીં જ રહેશે.